જમન્નાનિકમં ખવે ભુવનવાસ ગોડીહિમ તમનાની તિમ ગુતો ખવે ઉષાસમિત્યેન. અષ્ટ પ્રવચન માતામાં 5 સમિતિ અને 3 ગુપ્તી કહેવામાં આવે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર અષ્ટ પ્રવચન માતાને 8 સમિતિ કીધેલી છે અને મનગુપ્તીના વર્ણનની અંદર કાંઈ ન વિચારવું નિર્વિકલ્પે મનોગુપ્તી હોવા છતાં મનોગુપ્તીના સર્વ જગ્યા પરના વર્ણનમાં અમુક કક્ષાના વિચારોને મનોગુપ્તી જ કહેવાય. અમુક કક્ષાના ઉચ્ચારને વચનગુપ્તી જ કહેવાય છે અને અમુક કક્ષાના આચારોને પણ કાંઈ ગુપ્તી જ કહેવાય છે. જે વિચાર, ઉચ્ચાર અને આચાર એ ગુપ્તીના અનન્ય કારણભૂત થઈ જાય છે એને પણ ગુપ્તી કહેવાય છે. ખ્યાલ જ્યાં સુધી આપણે સમિતિ સમજીએ નહીં અને ગુપ્તીમાં જવાની વાત વિચારીએ ને એ પણ અયોગ્ય છે, અનાચાર છે, અનધિકાર ચેષ્ટા છે. અયોગ્ય છે, અનાચાર છે, અનધિકાર ચેષ્ટા છે. મારી એક કક્ષાને પરિપક્વ કર્યા વગર હું આગલી કક્ષા માટે કૂદકો મારું એ હિંસા છે. મિથ્યાત્વ ગુણસ્થાન કે આયા વગર સમ્યક દર્શને પણ ના જવાય. ખ્યાલ આવે છે મિકનભાઈ? હા, તમને ખ્યાલ આવે છે. અમારે ખરેખર મકાન 100 માળનું બનાવવું હોય તો પહેલા મારે જમીનની સ્થિતિ વિચારવી જોઈએ કે મારી જમીન જે છે એ નદી કિનારે છે, ગામની વચ્ચે છે, ભારતમાં છે, જાપાનમાં છે. નદીની જમીનની સ્થિતિ ના વિચારું. नए मकान की बुनियाद मैंने वहां डाली, नए मकान की बुनियाद मैंने वहां डाली जो जमीन नीलाम होने वाली. आम જોવા જાઓ તો જમીન તો કરોડની હોય અને મકાન તમારું 50 કરોડનું હોય, પણ 50 કરોડ કરતા વેલ્યુ વધારે કોની? તમે હજુ તો તમારું નોટરી બનાખત છે, દસ્તાવેજ નથી થયું અને તમે શરૂ કરી નાખ્યું. તમારા નામે જે પ્લોટ થયો નથી એની ઉપર તમે બિલ્ડિંગ બનાવો કઈ રીતે? કેટલી ગજબની લાલસા છે પોતાની હિંસા કરવાની. બીજાનું જોયું ત્યાં અમે હિંસા શરૂ કરી છે. શું વાત કહું મિકેનભાઈ, બીજો શબ્દ હિંસા છે. શું વાત કહું, કાર્લ માર્ક્સ થઈ ગયો ને એનો એક શબ્દ છે અધર ઇઝ હેલ. હેલ અધર ઇઝ હેલ, અધરનેસ ઇઝ હેલ. તમે બીજા છો એ વાત બરાબર છે, પણ બીજા પણ છે એનો ચોક્કસ છે. બીજા છે તો સ્વીકારવું પડશે, પણ બીજા પણ લાગ્યું એ નરક. પરમાત્મા મહાવીર એમ કે છે અધરનેસ ઇઝ હેલ. એ બીજો ખતમ થઈ ગયું.
એ હું શરૂ થઈ ગયું, એ બીજો ત્યાં ખતમ થઈ ગયો અને એ હું ત્યાં. હા, કતલખાને પશુઓની ગરદન પર છરો ચલાવીને લોહી નીકળતો છરો લઈને બહાર આવ્યો, એ વખતે એ હું ખ્યાલ આવવો જોઈએ, એ વખતે એ હું એ ખ્યાલ આવવો જોઈએ. હા, જ્યારે કોઈ કસાય પશુની ગરદન પર છરો ફેરવે છે અને લોહી નીતરતો છરો લઈને બહાર આવ્યો છે, એ વખતે પાક્કો ખ્યાલ આવી ગયો કે આ ઘટના ઘટેલી છે, એ વખતે એ હું. શું યાત્રા શરૂ થાય છે અને બહાર ઊભો છે, તમે જોઈ રહ્યા છો, અને એમાં હું સ્થાપો છો. કેવી રીતે સ્થાપશો? અને એ જ વખત સામે કે પંચ મહાવ્રતે ગુરુ ભગવાન એ વિહાર કરતા આવી રહ્યા છે, અને એ વખતે હાથમાં લોહી નીતરતો છરો રાખીને એ કસાઈએ આમ કર્યું, આમ કર્યું. તમે સ્થાપેલા હુંમાં તમારી પ્રગતિ શરૂ થઈ. તમે જેવું હું સ્થાપ્યું એટલે ગુરુ આયા. ઇટ્સ મિરેકલ. કહું છું, આગળ લઉં છું. તમે સ્થાપ્યું, હું પણ સ્થાપ્યું. તમે તમારી વહુમાં, તમારી સાસુમાં હું પણ સ્થાપ્યું. સ્થાપો સાહેબ, યાત્રા શરૂ થાય છે. બીજા પણ છે, હું મારા ચેલામાં હું પણ સ્થાપું છું. જો હું હાથ જોડી એક વાત કહી દઉં તમને કે હું બોલું છું બધું કરતો નથી, હું કરવા માટે બોલું છું, હું માનું છું માટે બોલું છું, હું સ્વાધ્યાય કરું છું, તમારી પહેલા મારી જાતને સમજાવું છું, અને સમજાવ્યા પછી સમજતો નથી એ પણ સમજું છું. મારા અનેક દોસ્તોને હું અત્યારે હું જોઈ રહ્યો છું કે હું બોલનાર મારાથી બહુ દૂર છું, આનો અનુભવ કરું છું. એટલે કોઈ એવી ભૂલ ના કરતા કે આ મહાત્મા બહુ ઊંચા છે જ નહીં ભાઈ. વાત ઊંચી છે મહાત્માની. કોઈ લાગે ઊંચી વાત તો એ વાત ઊંચી છે, અને ભગવાનની છે, મારી નથી. આ સમજાય છે. અત્યારે જીવન પર તો છે જ, એ પાક્કું, એમાં કોઈ શક નથી. હૈયાનું તો પોસ્ટમોર્ટમ કરવું પડશે. મારા હૈયાનું પોસ્ટમોર્ટમ મારે કરવું પડે, અને અત્યારે જે પોસ્ટમોર્ટમ કરું છું એમાં મારી જીભ અને મારા હૈયા વચ્ચે અનંત કોષોનું અંતર મને દેખાય છે, મને દેખાય છે. અને દેખાય છે માટે યાત્રા શરૂ પણ થાય છે. એ વાત રાખજો, દેખાય છે તો યાત્રા શરૂ થાય છે, ન દેખાતું તો યાત્રા શરૂ જ નથી થતી. અને હું 100% માનું છું મારી યાત્રા શરૂ થઈ ગઈ છે, ગેરંટેડ. આટલું કહી શકું છું, યાત્રા શરૂ થઈ ગઈ છે. મારા આત્માના કોઈ પ્રદેશમાં, શરીરના કોઈ રોમમાં મને અંશ માત્ર દેવલોકની ઈચ્છા નથી. જકારપૂર્વક જાઓ, આ પાક્કું. તો અત્યારે પણ આ શરીરની માયા અને 5 ઇન્દ્રિયો એના ભોગો એ ઉપર માથે ચડીને પોકારે છે, એ પણ અનુભવું છું. વાતનો મુદ્દો ક્યાં છે કે એ બીજામાં, ચેલામાં હું પણ સ્થાપ્યું, વહુમાં હું પણ સ્થાપ્યું, સાસુમાં હું પણ સ્થાપ્યું, આતંકવાદીમાં હું પણ સ્થાપ્યું, કસાઈમાં હું પણ સ્થાપ્યું. જ્યારે હું એનામાં હું પણ સ્થાપું છું ત્યારે મારી લગોલગ, એની લગોલગ મારી યાત્રા શરૂ થાય છે. તમારી જો મેં 4 વાત કહેલી યાદ હોય તો,
મારી સાથે કોઈ ઘટના ઘટે એ મારો કર્મોદય જવાબદાર. વેરી ગુડ. જવાબદાર બોલીએ આપણે, કર્મ જવા દઈએ. હું જવાબદાર. બહુ સારો શબ્દ બોલ્યા કે મારી સાથે કોઈ ઘટના ઘટે હું જવાબદાર. સાહેબ સમ્યક્ત્વ આવ્યું. મારી સામે કોઈ ઘટના ઘટે હું જવાબદાર. બેસવીરથી પણ આવ્યું. મારી સામે ઘટના ઘટે હું જવાબદાર. અને મારે હું કોનું સ્થાપવું જ પડે. જવાબદાર છું માટે મારી સામે ઘટના ઘટી હું કોનું સ્થાપવું પડશે. મારી સામે ઘટના ઘટે જ નહીં. મારા ઘરે આ દીકરો જન્મ લે જ નહીં. મારા ઘરે આ પુત્ર વધુના પગલા પડે જ નહીં. આ મારી માં ને આ મારા બાપ હોય જ નહીં. અને એ છે તો એ પંચ પરમેશથી છે. એમથી ઓછું નહીં. એમથી ઓછું નહીં. યાદ રાખજો. મારો ચેલો, મારા ગુરુ, મારા માતા પિતા અને તમારા માટે છે બી આ પંચ પરમેશથી ઓછું નહીં. એટલે કઈ કહેવત છે, પાડાના વાંકે પખાલીને ડામ. પાડાના વાંકે કોના વાંકે કોને ડામ આપીએ છીએ. હું આમ કરું, રાજુભાઈ એટલે કોણ? રાજુભાઈ દેહ આવશે, રાજુભાઈ દ્રવ્ય કર્મ આવશે, રાજુભાઈ ભાવ કર્મ આવશે, રાજુભાઈ નો કર્મ આવશે, શુદ્ધાત્મા આવશે. કોણ આવશે આમ કરીશ એટલે? મેં આમ કર્યું, કોણ આવ્યું સામે? બધું આવ્યું, સાથે આવ્યું. ભેદ પડ્યો? ભેદ જ ના પડ્યો. હેરાસરમાં લાખો પૂજા કરી અને અહીંયા આંગળી કરી નાખી, ખતમ થઈ ગઈ બધી પૂજા. બધી પૂજા ગઈ ને. કારણ કે હું જ્યાં ચડતો હતો શુદ્ધાત્મા તરફ અને અહીંયા મેં આંગળી કરી. ખાડા 11 પહેલે આંગળી કરી ને આમ, હા પતી ગઈ, ગયા નીચે. 11 પહેલે હા. ધન્ય તે આત્મા જેને એવો પ્રશ્ન અવકાશ રે. ધન્ય તે આત્મા જેને એવો પ્રશ્ન અવકાશ રે. ક્યારે ઠેકાણું પડશે? શરૂ થઈ પડવાનું. નાભીઓ ઊભું થયું સાહેબ, દર્દ ઊભું થયું, દવા નીકળી ગઈ છે. પ્રશ્ન ઊભો કરો સાહેબ, ગમે એટલું. અમારા આ મહાત્મા દિગ્બધાન સાહેબ આચાર્ય પનેશ્વરજી, હા, અદ્ભુત વાક્ય લખ્યું એમને. અદ્ભુત એટલે કલ્પના ના કરી શકો તમે. બહુ મોટા ચિંતક હતા. એમને કયા વિષયમાં લખ્યું નથી એ સવાલ છે. કયા વિષયમાં લખ્યું નથી એ સવાલ છે. શાસ્ત્ર રક્ષણની વાત પણ એવી, દ્રવ્યનો પણ એવો. અને અભ્યાસ એટલે જબરજસ્ત અભ્યાસ. ફંગાણી ફૂક્યા એમને. આટલો અભ્યાસ કરી ફંગાણી ફૂક્યા. પણ એમની વાણી વાંચો તમે, તમને ખ્યાલ આવે કે નખ શીખ અભ્યાસથી ભરેલો માણસ. એને વાક્ય લખ્યું છે, અદ્ભુત વાક્ય લખ્યું છે એમને. એ લખ્યું કે ગંજોના ગંજો કર્મોના મારા આત્માના કારખાને ભરાયેલા છે. શું લખ્યું? એ ગંજ કેટલું મોટું હોય? હા, આવા 50 ઉપાસ આવે ગંજમાં. તો ગંજોના ગંજો મારા આત્માના કારખાનામાં ગંજોના ગંજો ભરાયેલા છે. પણ મજાની વાત એ છે કે બધા ઋણા છે. હા, મજાની વાત શું છે? એ બધા ઋણા છે. અને એક સ્વાધ્યાયની, એક અનુપેક્ષાની ચિનગારી, 5 મિનિટમાં કામ પૂરું. સાહેબ જો આ કહેવાય ને કેમ ઝળહળતી ખુમારી. હા, અને ભગવાનનો ભરોસો. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. હું એમ કહું ક્યારેક હું મારી આત્મસ્થિતિ જોઉં તો મને એમ લાગે છે 500 ભાવ તો મિનિમમ. પણ પાછી હું કહું ખબર નહીં, આવું બોલું કાલ થઈ પણ જઈએ.
ખ્યાલ આવે છે? હું ચૂકવા તો નહીં માગું ને. હું જે છું એનું ખોટું બયાન ન કરી શકું તો હું પાપી હોઉં અને પાવન ન કહી શકું. પણ પાવન હોઉં અને પાપી કહું તો મને પાપ લાગે કે નહીં? તો હું જો પાવન હોઉં અને મારી જાતને પાપી કહું, મને મારા શુદ્ધાત્માનું પાપ લાગે, ન કહેવાય મારાથી. એટલે કયા સમય તમે ગમે ત્યાં પડ્યા હો, ડોન્ટ ટેક ટેન્શન. હમણાં જ કાલે મેં વાત કરી હતી મારા સાહેબને, આકાશ જોવું શું કરવાનું? મારે આકાશ જોવું છે, શું કરવાનું? એ માતાઓ શું કરવાનું? ઉપર જોવું કે નીચે જોવું પડે? ક્યાં ઉકરડામાં હો તો દેખાય? તમે ઉકરડામાં ઊભા હો, તમારા પગ ઉકરડામાં છે, ઊંચું જુઓ આકાશ દેખાય? દેખાય? અને ખાઈમાં પડેલા હો, હા, તમે ગળા સુધી આમ કહેવાય ને કે ગંદકીમાં ડૂબી ગયેલા હો અને આમ કોઈ આકાશ દેખાય? કેટલી સીધી વાત છે, કેટલી સીધી વાત છે એમ કહું છું. सवाल ये नहीं है कि आप कहाँ खड़े हैं, सवाल ये है आपकी नजरें उठनी चाहिए. सवाल इतना ही है, आपका जज्बा उठना चाहिए. सवाल कितना है, आपकी नजरें उठनी चाहिए. हम सुनते हैं लेकिन उठते नहीं हैं. हमारी नजरें उठेगी तो सिर पे लगी हुई कुछ संस्कारों की, विभागों की, परतंत्रता की पगड़ी गिरेगी. नजरें उठेगी तो पगड़ी गिरेगी, और नजरें उठेगी, पगड़ी गिरेगी, आकाश दिखेगा. आपने तो कह दिया आकाश है ही नहीं, सवाल ही कहाँ उठ देगा. गौरी शंकर है ही नहीं. क्या गौरी शंकर है ही नहीं? खत्म हो गई बात. कहाँ आता हिमालय, कहाँ गौरी शंकर? हमें चढ़ना ही कहाँ है ही नहीं, फिर क्या बात करता है? हमने कह दिया आत्मा है ही नहीं, परमात्मा है ही नहीं, ये सब बातें हैं. पुरावे क्या है? बताओ कहाँ परमात्मा है, दिखाओ हाथ में. સાચું બોલજો, સાચું બોલજો. તમારા અંતરાત્માને પૂછો, તમે શું તમે આત્મા છો એમ માનો છો? ઓગ સંજ્ઞાએ માનો છો? માનો છો? ધન્ય તે આત્મા જે હને એવો પ્રશ્ન અવકાશ રે. અંદરમાંથી આમ વિચાર થયો, હું ભવ્ય કે અભવ્ય? જા ભવ્ય. ખ્યાલ આવ્યો કે નહીં? તારી ભીતરમાં ઊભું થયું, હું ભવ્ય કે અભવ્ય? જા ભવ્ય. ભીતરમાંથી વેદના થઈ, થાક્યો હું ભવ ભટકી, જા ગયો અટકી. ભીતરમાં વેદના ઊભી થઈ કે થાક્યો હું ભવ ભટકી, જા આજથી ગયો અટકી. ભીતરમાંથી ઊભું થયેલું પોતાનું હોવું જોઈએ, પોતાનું હોવું જોઈએ. હું હાથ જોડીને કહું છું, તમે ઉઠવા માટે સંકલ્પ કરો, પામવા માટે સંકલ્પ કરો, જાગવા માટે સંકલ્પ કરો. નહીં તો આ મોહનીય કર્મ એવું છે, સંસારના સુખો માટે. સાંભળજો, આ વાક્ય બોલું છું એ લગભગ વાક્ય એકા શબ્દ આમ તેમ થઈ શકે, પણ આ વાક્ય કોનું છે? ગીતાર્થ મૂર્ધન્ય ગચ્છાધિપતિ જય ઘોષ શ્રી મહારાજનું વાક્ય છે, જેના રોમે રોમની અંદર આગમો રમતા હતા. મને એવું લાગે કે એ મહાત્માને અમે ઓળખી શક્યા જ નથી. એમનું જે બ્રહ્મચર્ય હતું મેં જોયું છે, એટલે કહું છું. હું બાપ પર અત્યારે બોલી ન શકું વસ્તુ નહીં, પણ મેં બોરસદમાં અમારો મિલાપ થયો અને ત્યારે જે મેં જોયું છે, મારી નજરે જોયું છે, મારી આંખે જોયું છે, એ વાત અત્યારે બોલી શકું નહીં હું. પણ સાહેબ ઓવારી ગયા કે સાહેબ ભગવાન મળ્યા, એવો મને ભાવ થયો તે વખતે. ભગવાન મળ્યા, ભગવાન છે એમ. બોરસદમાં મને આવો ભાવ થયો હતો. એ મહાત્મા સાહેબ આપણે ઓળખતા બધી વ્યક્તિઓને,
એ મહાત્મા એમ બોલ્યા હતા, એમને લખ્યું છે એમને કે આ સંસાર કેવો છે, આ સંસાર કેવો છે, તમને આ સંસારના અસંખ્ય અને અનંત સુખોની ઈચ્છા જગાડે છે. શું કરે છે સંસાર? તમારી ભીતરમાં અસંખ્ય અને અનંત સુખોની ઈચ્છા જગાડે છે. અને તમારામાં, બરાબર સાંભળજો, આ મહાપુરુષની વાત બહુ આગમિક છે, અદ્ભુત છે. તમારામાં અનંત સુખોની ઈચ્છા જગાડે છે, અને જે એના જગાડવાથી જાગી ગયો એને દુર્ગતિના પગથારે ફેંકી દેશે. આ સંસાર એની તાસીર એવી છે કે તમારી ભીતરમાં અનંત ભ્રામિક એવા, નથી જ એવા સંસારિક સુખોની ઈચ્છા જગાડે છે. કેવા સુખો? એટલે નથી જ. એ લખે છે એક શાયર લખે છે, હું જાણું છું કે એ તરસ્યા જીવોને તડફડાવે છે. એ એટલે કોણ? સંસારના સુખો. એ એટલે કોણ? આપ મારી વાત સાંભળો છો ને વાતાઓ? એ એટલે કોણ? હું જાણું છું કે એ સંસારના સુખો તરસ્યા જીવોને તડફડાવે છે. કોઈ કવિની પંક્તિ છે, એને કોઈ આશે ખબર નથી મને, પણ મને આ સમજાય છે. હું જાણું છું કે એ તરસ્યા જીવોને તડફડાવે છે. જે પડે છે એની પાછળ એને તો અધમુઆ બનાવે છે. દેગોસ્ત્રી મહારાજે લખે છે કે સંસાર તમારી ભીતરમાં આ ખાવું, આ પીવું, આ જોવું, આવી અસંખ્ય અનંત ઈચ્છાઓ જગાડે છે, અને જે જાગી ગયો એને દુર્ગતિના પગથારે આ મુઠાઈને ફેંકી દે છે. કચરો નાખવો તો સારો કહેવાય. હા, અમને તો એવા ફેંકે છે મિથ્યાત્વ મોહ વર્જિત, એમાં ભરાયેલો, આવર્જિત થયેલો. અમને તો એવા ફેંકે છે જેનામાં સંસારના સર્વાધિક સુખો મેળવવાની ઈચ્છા જાગી ગઈ. એ તો એવો મિથ્યાત્વ મોના પાસમાં આવી ગયો કે એને એવો રાખે છે કમસે કમ 84 લાખ. એની પહેલા વાત નહીં કરવાની, એની પહેલા વાત નહીં કરવાની. એની પહેલા વાત કરો તો ગાઢ કહેવાય. રોટલી ખાતા ખાતા ભાવી જાય છે યાર. રોટલી ખાતા ખાતા ભાવી જાય છે, અને એવી ભાવી જાય છે હવે આ જ રોટલી જુએ, બીજી નહીં જુએ. અને આનાથી ઉતરતી આવી, આનાથી ઘટતી આવી રોટલી પથારી ફરી જાય, ભાન ના પડે તને. આવી બનાવે છે. રોટલી મહાન કે પત્ની મહાન? મહાન કોણ? રોટલી માં તેને તોડે છે તું? કોણ મહાન? પત્ની મહાન, શુદ્ધાત્મા હોવાના કારણે. રોટલી માટે, એક રોટલી માટે, એની સાથે જેની પૂજા કરો છો એની સાથે. રાજુભાઈ, જેની પૂજા કરો છો એની સાથે કહું છું. લિમિટેડ ટાઈમ જ પત્ની હોય, બાકી તો એ સાધર્મિક તો હોય જ, પણ પરમેષ્ઠી હોય. લિમિટેડ ટાઈમ જ પત્ની હોય તો બાકીના બધા સમયે એ પત્ની સહચારી કર્મ નિર્જરાણી, પુણ્ય બંધનની સહચારી. પણ તમે પરમેનન્ટ ટાઈમ જ્યારે જુઓ ત્યારે કેવી દેખાય? હું મગજમારી કરે, મોકલે પંચાયત 24 કલાક મગજમારી મંડ્યા છો. તમને તમારું ખાવાનું મળી જાય છે ને, અને તમે ખાઓ કેટલું અને જુઓ કેટલું. એટલે જે 5, 10, 15 મિનિટની ઘટના છે, 24 કલાક એમાં કાઢો છો. સાહેબ, મને પૈસા મળે નહીં અને ધંધો કરું, એક વાત સમજાય છે? પૈસા મળે નહીં અને ધંધો કરું. નંબર 2, પૈસા જાય ધંધો કરું. નંબર 3,
દુકાન ને ફ્લેટ બધું વેચી જાય, ધંધો કરું 24 કલાક પત્ની કરો ને, દુકાન ને ફ્લેટ બધું વેચી કાઢશો. અસંખ્ય ભાવ ઉત્તમ પ્રકારે મટનારી પત્નીને એક ભાવમાં 1 કલાકમાં ભોગવ્યું હોય તો બહુ રાગ કરજો, ખૂબ રાગ કરો એની ઉપર, ખૂબ રાગ કરો, તુહી કરી નાખો એને. એટલે અસંખ્ય ભાવ મટનારી પત્ની 1 કલાકમાં પૂરી. જરાય ખોટી વાત નથી કરતો, ધ્યાન રાખજો, જરાય ખોટી વાત નથી કરતો. મટનારા સુખમાં સુખી ન થવાથી એ સુખ સાદી અનંત માં ટ્રાન્સફર થાય છે. મટનારા સુખમાં સુખી ન થવાથી સાદી અનંત સુખ કન્વર્ટ થાય છે. મટનારા દુઃખમાં દુઃખી ન થવાથી હવે દુઃખ ક્યારેય નહીં આવે. મટનારા દુઃખમાં દુઃખી નહીં થવાથી દુઃખ ક્યારેય નહીં આવે, અને મટનારા સુખમાં સુખી થવાથી સુખ ક્યારેય નહીં આવે. કાંઈ પૂછવું છે તમારે? એમ આટલા વર્ષોની કહેવાતી પ્રાર્થના કર્યા પછી બી જો આ લેવલ વિશે વિચાર નહીં હજી આવતો, આગળ વધવાની વાત તો દૂર છે, તો બહુ ડરવા જેવી વાત. ડરવું એ પણ તરોની ભૂમિકા છે. ડરો એ પણ તરોની ભૂમિકા છે. ડર્યા ખરા? થાક્યો હું ભવ ભટકી, જીનંદ કઈ ગીત સતવન છે આવું. થાક્યો હું ભવ ભટકી, થાક્યા ખરા? થાક લાગ્યો? ખાઈને થાક્યો નથી. હું જાણું છું કે એ તરસ્યા જીવોને જે પડે છે એની પાછળ એને અધમો બનાવે છે. છતાં પણ શું કવિની વાત છે, છતાં પણ ઝાંઝમાના નિર્ણય હું સલામ આપું છું, દાદ આપું છું. છતાં પણ એ ઝાંઝવાના નિર્ણય હું દાદ આપું છું, સલામ આપું છું કે સારું પાણીનો છાંટોય નહીં અને પાણીનો દરિયો બતાવે છે. પાણીનો દરિયો બતાવે છે. છતાં પણ સંસારના સુખોને કટાક્ષ કરે છે જ્ઞાની. છતાં પણ સંસારના સુખોને દાદ આપું છું કે સુખનો છાંટોય તે સુખનો સાગર બતાવે છે, છાંટોય નહીં. હા, સંસારમાં જો અપકાયમાં જીવ એક બુંદમાં કેટલા? અસંખ્ય. સાગરમાં કેટલા? અનંતા નહીં, એક બુંદમાં અસંખ્ય. તો દરિયાઓ કેટલા બી લાવો, 7 સમંદર, બધા ઓલ વર્લ્ડના પાણીમાં, ઓલ વર્લ્ડના બ્રહ્માંડના, નોન વર્લ્ડ, અનનોન વર્લ્ડ, ઓલ બ્રહ્માંડના તમામ પાણીમાં અપકાયના જીવો અસંખ્યાતા જ છે. બહુ માર્મિક આ તથ્યો સમજાય છે. એક બુંદ પાણી છે, સંસારમાં એક સુખ છે. સંસારમાં એક સુખ છે તો અનંત સુખ માનવા જ પડશે. અને એકે સુખ નથી, એકે સુખ નથી, માટે ભ્રમણા છે. આજુ આ સાચું કહું તમને, તમે અનુભવ નથી કરતા. સંસારી સુખથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી એવું તો હવે હા, સંસારી સુખથી વૈરાગ્ય પામી હા, એ શબ્દ કેવી રીતે આવ્યો? સંસારિક સુખોથી વૈરાગ્ય એટલે શું? સાચું સમજાય? બસ તમે સમજો છો ને પૂછો છો, સવાલ ત્યાં આવે છે. એ સંસારી સુખ અનુભવાય તો છે જ ને, એટલે એ પછી ભાઈ આ છોડવા જેવું છે એમ સમજી. હા, બહુ અદ્ભુત એંગલ સમજાય છે. પહેલો નિર્ણય કરો, સુખ અનુભવ. ચાલો આપણે નીચે આવી જઈએ. અત્યારે ઓલ સ્ટેપ નીચે, હું કેવી રીતે પામું એના કરતાં નીચેનું સ્ટેપ ડર લાગે, એના કરતાં ઓલ સ્ટેપ નીચે આવીએ આપણે, સુખ ભોગવું. ચલો એક અપેક્ષાએ વાત કરું, માફ કરજો. પરમાત્મા એટલે 2 ધર્મ કીધા છે. પરમાત્મા દેશ વિરુદ્ધ ધર્મ શા માટે કહે? શા માટે કહે કહો તો ખરા? પરમાત્મા દેશ વિરુદ્ધને ધર્મ શા માટે કહે? સર્વિસમાં જવા માટે.
સુખને ભોગવવા માટે. સુખને ભોગવો. સુખને ભોગવો. બંગલા બનાયા, લખનાર વ્યક્તિ અપેક્ષા લખજો, અધૂરું નહીં લખતા. બંગલા બનાયા, પૈસા કમાવામાં એ બંગલામાં નોકરો બંગલો ભોગવે છે. તમે બંગલો ભોગવ્યો? તમે બંગલો ભોગવ્યો? એક બંગલો, બે બંગલા, એક ગાડી, ચાર ગાડી, એક ઘરવાળી, ચાર ઘરવાળી, એક ઘર, બારવાળી. સાચું કહું છું તમને, સાચું કહું છું. સમાજની મર્યાદાથી એક ઘરવાળી છે, પણ મનમાં કેટલી છે? કેટલી છે? બોલતા નહીં, પાપ લાગશે. ખૂબ વિચારો. કાળ એવો છે, કાળ એવો છે. શું થશે આપણું? જેને આંબેલની રોટલી ખાતા, શબ્દ સાંભળી લેજો, જેને આંબેલની રોટલી ખાતા સુખનો અનુભવ નથી કર્યો, એને એ પેલું દાબેલી હોય ને વડાપાઉં હોય ને મટન પ્લેટ હોય, જે હોય તે, એને સુખનો અનુભવ ક્યારે પણ નહીં જ થાય. ભમ્યા કરે છે. આજે આંબેલનું કાંઈ કાસ્તનું, બે સ્તરનું, અવકાશનું, પછી આજે આ ચોમાસામાં બહારનું નહીં, પછી બહારનું. આ ભમ્યા કરો છો તમે. તમે એક પ્લેટ શાંતિપૂર્વક તમારા અનુભવથી ખાધી જ નથી. અમારા વડીલને પૂછો ને તો એ કે મને તો છે ને બહાર જમવા જઈએ હોટલમાં તો આમ રોટલી શાક અને બધું હોય ને તો મજા આવે. મારો છોકરો નાનો હોય 22 વર્ષનો, એને પીઝા જોઈએ. વોટ એ ડિફરન્ટ યાર. શું થયું? શું આ જનરેશન ગેપ ભયંકર વધી રહ્યો છે. જેટલું મીડિયા વધે છે, સમજો મારી વાતને, જેટલું મીડિયા વધે છે, જેટલું આ તોફાન ઇલેક્ટ્રિક મીડિયાનું વધી રહ્યું છે, પેપરો ને પિક્ચરો ને સિરિયલો, ભલભલું વેબસાઇટ ને જે બી હોય, જેટલા પૂરજોશથી વધે છે, એટલા પૂરજોશમાં ગર્ભમાં હતો, અલગ હતો, બહાર એમ બદલાઈ ગયો. આટલો બધો જનરેશન ગેપ વધી રહ્યો છે. આ ગેપ કોના કારણે વધ્યો? કોના કારણે વધ્યો? તમારા કારણે. તમે ખાધું, તમને ભાવ્યું. બ્રહ્મના રહેતા કે તમને ભાવે છે? બ્રહ્મના રહેતા કે આ પીઝા તમને ભાવે છે? બ્રહ્મના રહેતા કે તમને રોટલી ભાવે છે? બ્રહ્માની રહેવા જેવું. તમે એનું ઓપરેશન ટેબલ પર તમારા ફાસ્ટ ફૂડની કે તમારા ભોજનની ડીશ તમારા ટેબલ પર આવીને એ ઓપરેશન ટેબલ છે. તમારો બેડરૂમ, તમારી પત્ની તમારી સાથે એ ઓપરેશન ટેબલ છે. તમે વેચી નાખો એ વખતે. ગભરાઓ નહીં. જ્યાં સુખ જ નથી, જ્યાં ભ્રમડાઓ જ છે, વેતરો, ચીરો. તમે એને ચીરો સાહેબ કરવું જ પડશે. વધારે વિસ્તારથી સમજાવ તો ભોજન પર કેવી રીતે વિતરવાનું સમજાવ. મને ડર કયો લાગે વિષય ચૂકી જઈશ પછી. વાંધો નહીં આપો. તો જે વિષય ચૂકવું તો મને યાદ કરવા પાછો. આ જ સમજવું છે એ લોકો. તો કંઈક પ્રેક્ટિકલમાં લાવી શકું. હા, તો કંઈક પ્રેક્ટિકલમાં લાવી શકું, એંગલ દેખાશે. વાત સાચી છે. તમારી સામે રોટલી આવી, એક શાયરની પંક્તિ કહું છું પહેલા હું. पतझले क्या वहां होगी, नहीं बहारे, बहारे क्या वहां होगी, बहारे क्या वहां होगी जब पतझल नहीं होता. વાહ વાહ. बहारे क्या वहां होगी जहां पतझल नहीं होता. दुख के अनुपात में है स्वाद रोटी का. तब ચીરી નાખો પહેલા. રોટલી ભાવે છે. 4 વાક્ય. મને નંબર 1, રોટલી નંબર 2, ભાવે નંબર 3, છે નંબર 4. 4 પાઠ પાડો. મને એટલે કોણ, રોટલી એટલે કોણ,
ભાવે એટલે કોણ અને છે એટલે કોણ? આટલું વિશ્લેષણ કરવામાં મિનિમમ 2-5 કલાક તો જોઈએ. મને એટલે કોણ? ઓપરેશન કરો. મને એટલે કોણ? બ્રહ્મા નહીં રહેતા. મમ્મી મને ભૂખ લાગી છે. મને એટલે હું. હુ આર યુ? વોટ ઇઝ ડેફિનેશન ઓફ મને? બહુ શાંતિથી વિચાર કરો. ખરેખર બધાને કહું છું, ગજબ વાત ચાલી રહી છે. ખૂબ ઊંડા ઉતરો. આ જો આ ગોઠવી સુલજી જશે ને તો બધું સુલજી જશે. બરોબર સમજો, મહેરબાની કરી. ઓપરેશન કરીએ પેટમાં તો પેટના કેટલા લેયર છે? સબ 7 લેયર જે હોય મને ખબર છે 7 છે ને, એ 7 કે જે હોય તે, પણ બધા લેયરો કપાય પછી ઓપરેશન થાય છે. એમને એમ નથી થવાનું ઓપરેશન. તમારા કેટલા લેયર છે? રોટલી તમારી વચ્ચે લેયર કેટલા લેયર? સૌથી પહેલી વાત, મને એટલે શું? જો મને એટલે આત્મા હોય તો સિદ્ધાર્થ માવાની રોટલી ભાવી જોઈએ. મને એટલે આત્મા હોય તો સિદ્ધાર્થ માવાની રોટલી. મને એટલે મન હોય તો સર્વ સંગીને રોટલી ભાવી જોઈએ. ખ્યાલ આવે છે? તમે જે લક્ષણ બાંધો કે ગોદડી વાળી ગાય, તો બધી ગાયમાં ગોદડી હોય. ખ્યાલ આવે છે? પરંતુ શિંગડા વાળું ગધેડું તો આ બેસશે નહીં ને. લક્ષણ બાંધો એ બધે ઘટે. ખૂબ સાચું કહું, અમારે ત્યાં ન્યાય, મુક્તાવલીઓ આવા અનેક ગ્રંથો બન્યા. એ મને ને ચીરવા માટે બન્યા છે. વાહ. આગમોમાં ડગલે પગલે ન્યાય આવે. હા, કે પંડિતજી અમારા ન્યાયના બાદશાહ છે. અમારા પંડિતજી ન્યાય મુક્તાવલી એ અમારા ગુરુદેવને પણ એમને કરાવ્યું, મને બી એમને કરાવ્યું છે. ન્યાય એ તમારા ઓપરેશન ટેબલના બધા ઇક્વિપમેન્ટ છે. ન્યાય મુક્તાવલી ગ્રંથો, ક્યાંક ક્યાંક અજૈનના ગ્રંથો પણ આચાર્ય ભગવંતોને બનાવવામાં આવે છે. હા, બહુ શ્રુતની વ્યાખ્યા આવે ત્યારે કુરાન બી આવડવું જોઈએ. જૈન આચાર્યને કુરાનને, બાઇબલ, ગીતા, ઉપનિષદ, બૌદ્ધ પીટકો, ગુરુ ગ્રંથ સાહેબ આ બધાની ખબર હોવી જોઈએ. માત્ર આગમ નહીં, સ્વ પર સમય જાણકાર આ બહુ મોટો શબ્દ છે. હા હા, રોટલી અને હું, અમારા બે વચ્ચેનું લેયર તપાસવું છે. જો મને શરીર હોય તો બધાને રોટલી ભાવવી જોઈએ. શરીરધારી જેટલા પણ છે બધાને. તો મને એ આત્મા નથી. ક્લિયર કરો પહેલા, બહુ ડિસ્કસ ના કર્યા એની ઉપર અત્યારે. મને એટલે આત્મા નહીં, મને એટલે મન નહીં, અને મને એટલે શરીર પણ નહીં. તો કોણ બચ્યું હવે? ઇન્દ્રિય. જેની પાસે ઇન્દ્રિય છે એ બધા રોટલી ભાવે. કેટલી ગજબની વાત આવે છે. ક્યાં પહોંચશું? ઓપરેશનમાં બેસીએ આપણે અને ડોક્ટર કે લાખ કેસે એક કેસ આવે એવું કહે ને આપણને. હા, એવી રીતે બને આમાં બી. હા, લાખ કેસે એક કેસ એવો આવે કે જેને ઓલું કાજુનું ફળ ભાવે. એમ બધા ના ભાવે કાજુનું ફળ. કયું મોટું મોટું ફળ આવે છે પેલું? ફણસ. હા હા, મને ભાવે ફણસ. પાસ આવે. મને તો ભાવે છે યાર. સંસારિક ભાષામાં કહું છું, મને તો ભાવે છે. તો મને ભાવે, તમને કેમ ના ભાવે? ડૉક્ટર કે લાખ કેસે એક કેસ આવે, એને ભાવે ફણસ. ખ્યાલ આવ્યો તમને? ગુજરાતીને રોટલી બટલી ભાવે આવું કેમ? કેવો ગજબનો ઇક્વિપમેન્ટ. આ નવું ઇક્વિપમેન્ટ છે. ગુજરાતીને રોટલી બટલી ભાવે, મારવાડીને. હું નાનો હતો, અમે લોકો મધ્ય ગુજરાતના, મને તો ઘી ભાવે જ નહીં.
હું રોટલી પર તેલ લગાવતો હતો. ગુરુદેવ ક્યાં હતા? એમપીમાં. ગુરુદેવ એમપીમાં હતા અને ત્યાં ઓલો બાટી બનાવીને ઘીના ઓલા તપેલામાં નાખે પછી કાઢી ના આપે. શું કરે છે યાર તું? મને એમ લાગે લેટરીનમાં તમે નાખી આપીશ મને. એટલી સુખ ચડે મને આ ઘીના તપેલામાં બાટી અને પછી ખાવાની. બનશે જ નહીં, બનશે જ નહીં. હા, તમે ગુજરાતી છો, છાની ગામના છો એમ. આ છાની ગામના બધાને એવું નથી બાજુ, મને નતું બાજુ. એટલે હું તો કરોડોમાં એક કેસ હતો. એક તો લાવો કે રોટલી પર તેલ લગાવતો હોય, એક તો લાવો તમે. આઈ એમ ફર્સ્ટ યુનિવર્સ. કનેક્ટ કરો કેમ મને આવું એમ. 100માંથી 99% અમે તો અમારી ઈચ્છાઓને કચડીને સંસાર ભોગવીએ છીએ. 99% કહું છું. સંસારનું સુખ પણ અનસમજમાં ભોગવીએ છીએ. છેડો જ નહીં આવવાનો. સંસારનું ભ્રામિક એવું પણ સાચું ભોગવે તો ભ્રમ ખુલે. સંસારનું આ શબ્દ કાળું એવું ધોળું એમ બોલું છું. કાળું એવું ધોળું એમ. સંસારનું ભ્રામિક એવું સુખ પણ સાચું ભોગવે. ઓપરેશન ટેબલ પર વાત કરે. એક વાક્ય બોલું. જે ભોગવે એનો ત્યાગે જ છૂટકો. જે ભોગવે એને ત્યાગે છૂટકો. નો સબસ્ટિટ્યુટ. તમે તો સામયિક તો નથી કરતા પણ તમે લગ્ન પણ ના કરે. અનંત ભવમાં એક વાત, અનંત ભવમાં આપણે એક એવા સાચા લગ્ન ના કર્યા. વસુદેવની નારી પ્રસિદ્ધિ રે. હા, ખ્યાલ આવે છે? કેટલા? 8 કરોડ ને કઈ વસુદેવની નારી પ્રસિદ્ધિ રે. વસુદેવની બાયડી બન્યો હોત ને તો મોક્ષમાં ગયો હોત. વસુદેવ સાથે ભોગ ભોગવ્યા હોત ને તો ભોગ છૂટ્યા હોત. હું એની સાથે ભોગ ભોગવું જે ભોગને ઓળખાવી દે. ખ્યાલ આવે છે તમને? હું એની સાથે હોટલમાં જાઉં જે હોટલ છોડાવી દે અથવા તો હોટલ છૂટી જાય એની ખબર પણ ના પડે. ખરો ધર્મ ક્યાં છે? હોટલ છૂટ્યાની ખબર પણ ના પડે. એ ધર્મ છે. ધર્મ ક્યાં છે? છોડો તે ધર્મ નથી. છૂટી ગયું તે ધર્મ છે. મહોપાધ્યાયજી મહારાજ આનંદગંજી મહારાજની શોધ કરતા હતા. મહોપાધ્યાયજી મહારાજ કોણ 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 અને શોધ કરતા હતા કોની? એટલે શું? આનંદના ઘણની શોધ કરતા હતા. એમને ખબર પડી કે અરવલ્લીની પહાડીઓમાં છે. સમજો, ધાતી ડુંગર આડા તિગના તુમ દર્શન જગન્નાથ ડિઠાઈ કરી મારા સંજોગ સેવું કોઈ ના સાથ. એક વ્યક્તિ પણ મારી સાથે નહીં હોય. આ કેટલી ગજબની વાત લખી છે. સેગુ કોઈ ના સાથ. તમે તમારા આનંદગણને તમારી ભીતરના અરવલ્લીઓના પહાડમાં ખોઈ નાખેલા છે. મહોપાધ્યાયજી ઉપ એટલે પાસે, અધ્યાય એટલે વારંવાર જોનારા અને મહાન રીતે પોતાની પાસે પોતાને જોનારા એવા મહોપાધ્યાયજીને લલક લાગી. આવા થાવ તો લલક લાગે કે મારે જોવા છે આનંદગંજી. શોધતા શોધતા 6 મહિને મળ્યા. જે 6 મહિના માગે એને વિશ્વનું વરદાન છે. મળે જ, ગેરંટેડ મળે.
અભિપ્રાય 6 મહિના પૂરા થાય. 9 મહિને બાળક બહાર આવી જાય, 6 મહિને આત્મમોક્ષ પામી જાય. આ યુનિવર્સનો કોલ છે. પણ પેલી સારા દિવસો આવે એટલે પછી ખબર પડી, સારા દિવસો પછી કેવું હળવેથી ઉઠે, હળવેથી બેસે. હા, એ પ્રત્યેક ક્રિયાની અંદર સમજો મારી વાતને, પ્રત્યેક ક્રિયામાં રાતના 2 વાગે એમ કહેવામાં આવે આગ લાગી છે, એ વખતે આમ ઊભી થાય. એટલે રાત્રે 2 વાગે ભર નિંદ્રામાં પણ એના ઉપયોગથી મારી ભીતરમાં મારું ભવિષ્ય છે એની જાળવણી ચાલુ હોય. રાત્રે 2 વાગે ભર નિંદ્રામાં પણ મારું ભવિષ્ય મારામાં ઊભું થઈ રહ્યું છે, એનો ઉપયોગથી જાળવણી 24 કલાક ચાલુ હોય કે ના હોય? આ તમે પૂછું છું. હા, ખોટું કહું છું? 24 કલાક મારામાં એક બાળક છે, આ ઉપયોગ રાખે 9 મહિના ખોરામાં આવી જાય છે. પ્રભુ કહે છે 24 કલાક હું શુદ્ધાત્મા છું, આ એ ઉપયોગ પ્રવર્તે તો 6 મહિનામાં બધા રાજ ખુલી જાય. મને એટલે શું, એટલે શું, ભૂખે નહીં છે એટલે શું, આવા અનંત રાજ ખુલી જાય અને તું તારા આત્મામાં પ્રદીપ્ત બની જાય, સમ્યક દર્શન થઈ જાય. 6 મહિના ખાલી, પણ 6 મહિના સુધી આઈ એમ ધેટ સોહમ આ બહુ સાધના છે. 6 મહિને મળ્યા, જેવા મળ્યા એવા ચરણોમાં આવડી ગયા. જો આગળની કન્ડિશનો છે પછી કે મળ્યા પછી આલોટવું પડે, પછી એ ને હું અભેદ ભેદમાં આ કેવા હું કેવો, હું નમું કે ના નમું, વ્યવહાર કોણ જુએ છે, પછી પગે લાગુ, આ બધું ના આવે કશું. જેવા મળ્યા એવા આડોટ્યા, અને આડોટ્યા પછી પૂછ્યું આનંદ ઘન કહો કૈસે પાવે? શું પૂછ્યું? મળી ગયું તેમ નહીં, ત્યાં પણ શિષ્યત્વ ગૌતમત્વ ઊભું રહે છે. આનંદ ઘન કહો કૈસે પાવે? ત્યારે આનંદજીએ કીધું સહજ સમાધિ આનંદ ઘન પાવે. શું કીધું? સહજ સમાધિ. તું જે છે તે સહજ થઈ જા, જે છે તું સહજ થઈ જા, તું જે છે એ ક્લિયર થઈ જા. એ તારી ભૂમિ તારી પોતાની કર ના, પછી 100 માળ બનાવીએ આપણે, પણ ભૂમિ ક્લિયર કર. હુ આર યુ, વાય આર યુ, વોટ આર યુ? તમે શું છો? તમે શા માટે છો? તમે કોણ છો? ક્લિયર કરવું પડશે. અમે ક્લિયર કરીએ કે આ સંસાર છે શું, એનામાં વજૂદ છે શું, રખડાવે કેમ, ભટકાવે કેમ, એવી તાકાત શું છે એનામાં? ગોખેલી માયાજાળ તો કામ નહીં લાગે ને. આગમોએ કીધું છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે આ સંસાર માયાજાળ છે. એટલે માયા એટલે શું? સરસ, ફરી વાર બોલો, જરા જોરથી બોલો. ન હોય તે બતાવે. ન હોય તે બતાવે. તે છતાં તમે કેમ આસક્ત થયા? તમે જ બોલ્યા છો. સાહેબ બહુ સમજજો. ન હોય તે બતાવે એંગલ ખરો, પણ ન હોય તો બતાવે કેવી રીતે? બીજો બી એંગલ. જૈન ધર્મ સ્યાદવાદ યાદ રાખજો. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા આ જૈન ધર્મ નથી. માયા આ શબ્દ એકાંતે જૈન ધર્મનો નથી. એકાંતે નહીં પકડતા. છે તો ખરું જ, પણ જે છે તે છે તમારી સામે ઉપસ્થિત. જે છે તે ઉપસ્થિત છે ના, જે છે તે નથી, બીજું ઉપસ્થિત છે. છે બીજું, માન્યું બીજું, અને થયા તગડા. મજા આવી ગઈ, મારી પાસે બધું મળી ગયું. શાસ્ત્રોમાં લખ્યું સંસારમાં જેટલા તગડા, બહુ ભારે શબ્દ બોલું છું, બહુ ભારે બોલું છું, ક્ષમાપના કરીને. સંસારમાં જેટલા તગડા એટલા મોટા ગધેડા.
માફ કરજો, સમજાવવા માટે બોલું, હું પણ ગધેડો જ છું, યાદ રાખજો. પણ સંસારમાં જેટલા જે તગડા એટલા ગધેડા. गधा किसे कहते हैं? गधा किसे कहते हैं? जब तक ग मतलब गलत, धा मतलब धारणा है, उसमें जीते हैं. અને આ વાત શાસ્ત્રીય છે. આ અર્થ તરુણ સાગરજીનો છે, મારો નથી. તરુણ સાગરજી એક બહુ મોટી હસ્તી થઈ ગયા, દિગંબર સ્થાન. આ એનો અર્થ છે. હમણાં ગમી ગયો તો મારો છે, પછી હવે એમનો નથી, આ મારો છે. મને ગમ્યો તે મારો. મારો અલગ મોક્ષ છે, મારો મોક્ષ માર્ગ પણ અલગ છે. જેમ રોટલી અલગ છે મારી, રોટલી અલગ છે મારી, એવી રીતે મારો મોક્ષ માર્ગ અલગ છે. યાદ રાખવું. એટલું બધું ખુલશે આમાં. આનું નામ સ્વાધ્યાય છે. રટ્ટા મારું રટ્ટા ભજો એ સ્વાધ્યાય નથી. गलत धारणा में जीता है. जब तक गलत धारणाओं में जीते तब तक हम गधे हैं. આગમમાં ગધેડા માટે એક વાક્ય આપ્યું છે, વિશાખાનંદી. વિશાખાનંદી સાહેબ ગજબ વાત લખી નાખી છે. વિશાખાનંદી એટલે શું? વૈશાખ મહિનામાં આનંદ પામે, જાડો થાય, તગડો થાય. ગધેડો શબ્દ છે ને બહુ બોધક છે, બોધવાચક છે. જ્યારે વરસાદ ચોધાય વરસતો હોય, નદી, ઝરણા, તળાવો, આ બધું આમ કુવાઓ ભરાતા હોય, ચારે બાજુ હરિયાળીઓ ખીલતી હોય, આ મેઘાડંબર, અને જ્યાં જુઓ ત્યાં હરિયાળી, ત્યારે ગધેડો આમ વિચારે, इतना सारा पानी मैं कब पीऊंगा. શું વિચારે? હા, આ મારા સાથે એટલું બોલે છે, હવે અમે ક્યારે કરી શકીએ? થાય આવું તમને? ના પાડશો, હા પાડશો તો ક્યાં? આટલું બધું મારા સાહેબ બોલે, સારું આ સમજાય કેવી રીતે? હું આટલું બધું છે ક્યારે સમજીશ? એ સમજવું જ નથી કે એમાં ઊભા થઈ જવા. ખ્યાલ આવ્યો? ગધેડો વિચારે આવું કેવું? ના ખોટું તો કહો મને. પોતાની વાત બેસાડવાનો સારો ઉપાય. આ તો આગમ હોય આપ્યો છે યાર. મારું હક તો ક્ષમાપના કહીને શરૂ કર્યું છે મેં કે આ તમારા શુદ્ધાત્મ મને 100% મારો નમસ્કાર છે, પણ એક અતિરેક નથી કરવો મારે. તમે જે છો એ તો મને સમજાય જ, પણ એક સમજાવવા માટે રૂપક છે જે આગમાં આપેલું છે. ગધેડો વિચારે આટલું બધું હું ક્યારે પીશ? આમ મુસલમાનમાં એક કુરાન પતી ગયું, એ 45 હારા અહીંયા. આટલું બધું ક્યારે પીવાનું? એક બાઇબલ વાર્તા પૂરી 45, પાછું પંચાંગી શ્વેતાંબર હતો, વૃત્તિ ચૂર્ણી ભાષ્ય ટીકા, પછી કે ના એટલામાં નહીં પતે, દરેક વાક્ય ગુરુક્રમથી રહસ્યાત્મક. હવે ક્યાં જાય મેળ ખાય? આટલું બધું ક્યારે પીશ? હા હા, ગધેડો આવું જ કરે. સેમ ગધેડો એ ઉભો રે અને દુબળો થતો જાય. ઉભો થાય. હા 100% બોલે, સાચી વાત છે. એ જ લખ્યું છે આગળ. તમે ઉભો ને ગધેડો, આ બાજુ ઘાસ નાખો સૂકું, આ બાજુ લીલું, ઉભો જ રે. આ કહું કે આ કહું, લીલું ખાને બનતું. તમને બે મહાત્મા આવે, એક મહાત્મા વાર્તાઓ કે, એક મહાત્મા તત્વો કે, તમે કરો આ સાંભળું કા સાંભળું. ઉભો રે ને ભાઈ તું ત્યાં જ. સીધી વાત છે, લીલું ખાવાનું હોય. ક્યાં સુધી વાર્તાઓ સાંભળશો? આ મહાત્માની એક્શન બહુ સારી.
આ મહાત્માના એક્સપ્રેશન બહુ સારા. આ મહાત્મા જોક્સ, દલીલ, વાર્તાઓ, તર્કો. આ મહાત્મા તો વાર્તા બોલતા જ નથી. થાય ક્યારે કેવું? હા છે, વારે વારે થાય છે એવું, હે ને? વારે વારે એવું થાય છે કે આ મહાત્મા વાર્તા લાવવા મજા આવે વચ્ચે. આ તો લાવતા નથી વાર્તા. તો ઘણો વિચારે કે સૂકું ખાવ કે લીલું ખાવ. એકે ના ખાય, તકલીફ ત્યાં છે પાછી. તું વાર્તા ખાઈને બી કામ પૂરું થાય. તત્વ છોડી દે. વાર્તાથી પણ ક્યાંક તો આગળ વધાશે. તો તું એ તો કર. વાર્તા પણ નહીં, તત્વ પણ નહીં. આપણે ઘરે હારા ગધેડા. એટલે એ આટલું બધું પડે, આટલું બધું ઉગે, લીલું છમ, બધું જડીબુટ્ટી હોય, ઔષધિઓ હોય. અમારા શંકેશ્વરપુરમમાં છે ને રખડતી લગભગ આસપાસથી 50 ગાયો છે. તો મેં આયોજન કર્યું કે એ ગાયોને જે રખડે છે તો ત્યાં બધા એને સેવા કરો. પણ ચોમાસું બેઠું, ગાયો આવે જ નહીં. રોજ એનો ટાઈમ 4 વાગ્યાનો હોય ને તો 4 વાગે આવીને બધી ગાય ભાંભરે, જોર જોરથી ભાંભરે. ઊંઘતા ઊભા રહે તમને કે હા 4 વાગી ગયા આપણે એમ. એને બરાબર ટાઈમ ખબર પડે. 4 વાગે આવી જ જાય તો રોજ ખવડાવવાનું, નાખો એટલું ખાઈ જાય. ચોમાસું આવે એટલે બંધ થઈ જાય આવતા. ધૂમો પડો તોય ના આવે. કેમ? કારણ કે ગાયોને ખબર પડે, ગધેડાને પણ ખબર પડે કે જડીબુટ્ટીઓ ઉગી ગઈ છે, ભાવ તો ઉગી ગયું છે, ખબર પડે. ગધેડાને ખબર પડે કે હવે ચોમાસું આવ્યું અને ભાવતું છતાં પણ ખાય નહીં. મારી વાત કરું, સમજવા જેવું છે. ભાવતું ઉગ્યું છે પણ ખાય નહીં. અને એમને ઊભો રહે, સુકાય. ચિંતાઓ કરી સુકાય. ક્યારે આ પાણી પતશે, ક્યારે આ હરિયાળી બધી ખવાશે, ક્યારે આટલો મારા માથે ભાર. તારા બાપાને કંઈ નથી, યુનિવર્સ ચાલ્યા જ કઈની રીતે. કોઈ ચિંતા નહીં પડે માથે. શાસનની રક્ષા એ મારે કરવાની નથી, શાસનની આરાધના એ મારે કરવાની છે. આરાધનાથી મોટી કોઈ રક્ષા નથી. એ વાત પણ એક અપેક્ષાએ મનમાં બેસવી જોઈએ. હું શબ્દ અપેક્ષા વચ્ચે વાપરું છું, ધ્યાન રાખજો. પણ સૌથી મોટી વાત મારી આરાધના છે. અને પછી સમય જાય, વૈશાખ મહિનો આવે, એ ગધેડો વિચારે ઓહો હો હો, હું બધું પાણી પી ગયો, બધી હરિયાળી ખાઈ ગયો વગર ખાધે. એક પાન તનખનું ખાધા વગર તગડો થાય. સંસારમાં આવી રીતના માણસો તગડા થાય. વ્યાખ્યાનમાં આગળ આવે અને ભ્રમ છું, તગડો છું. એ આગળ છે થઈ ગયો તો પણ એક વાત છે, એંગલ સોરી, આવું બને એમ. આમ અઠ્ઠમ કરે આગળ આવે, અઠ્ઠાઈ કરે આગળ આવે, માસખમન કરે આગળ આવે, રૂપિયા દાન આપે આગળ આવે. એને એમ છે કે મેં દાન આપ્યું, હું તગડો છું, મેં માસખમન કર્યું, તગડો છું. નથી સાહેબ, આવી રીતે ભ્રમણાઓમાં તગડા એટલે શું? આખા શરીરમાં સોજા થયા છે અને તું માને છે હું સ્વસ્થ બન્યો. પપ્પા કે બેટા ડોક્ટર પાસે જા. કેમ જાઉં? હું તો સ્વસ્થ છું, મજબૂત છું, 6 પેક છે. અરે ભાઈ 6 પેક કોને કહેવાય? બહુ ગજબની ઘટનાઓ છે. દુનિયામાં અત્યારે હજારો લાખો લોકો એવા છે કે જે લોકોને ભ્રમણા છે કે હું આત્માનુભૂતિથી તગડો છું, આત્માનુભૂતિથી તગડો છું. અને એ આમ ફરે છે સાધુ પાસે, સાધ્વી પાસે. સાહેબ સાહેબ સાહેબ, એક ભાઈ મારી પાસે આવ્યા શંકરેશ્વરપુરમમાં. મને કે હું ગયો તો રતલામમાં કે ઇન્દોરમાં, કલ્યાણ મારા સાહેબ છે બીતીથીના, એમના ઉપધાન ચાલતા હતા. એ કે મેં તેથી કીધું સાહેબને, સાહેબ આ ધતિંગ શું માળ્યા છે? મેં કીધું તમને કંઈ ભાન પડે છે?
એ પંચ મહાવ્રતધારી સાધુ, તમે એક દિવસ એનું વ્યાખ્યાન તો સાંભળો, સરળ વર્ણન કરીને એકવાર વ્યાખ્યાન તો સાંભળો, તમને ખબર પડે કે સર્વના કલ્યાણનું રત્ન છે. તમને ખ્યાલ જ નથી આવતો કે મહાત્મા કોણ, તમે કઈ રીતે કહી શક્યા. અને પછી મેં 4 પ્રશ્નો કર્યા ને, બીજા દિવસથી લખીને મોકલ્યું, સાહેબ સમર્પણ વગર અમારી વાત નહીં સમજાય, હું ત્યાં સમર્પણ કરું. પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. ખ્યાલ આવે તમને? એ તગડા થઈ ગયા કે મને આત્માનો અનુભવ છે, હું તમાચ મારું છું. જો તમે તગડા હો કે મને જ્ઞાન છે, હું તમાચ મારું છું. તમને એવું જ્ઞાન હોય મને આત્માનુભવ છે, હું તમાચ મારું છું. તમને એવું થતું હોય કે આ લોકો કરતાં હું બીજે જઈને મહાન પ્રાપ્ત કરું છું, હું તમાચ મારું છું. બાપ તરીકે બેટાને, મા તરીકે દીકરાને, કોઈ અભાવથી નહીં, પણ જાગ્રત થાવ. અહીંયા છે પ્રભુ કહે છે, બીજે નથી. હું નહીં, આ ધ્યાન રાખજો. કઈ અદ્ભુતતા છે. આપણે કાલે વાત કરીએ આગળ, મને એટલે શું? મને એટલે આત્મા નહીં, મને એટલે મન નહીં, મને એટલે શરીર નહીં, મને એટલે ઇન્દ્રિય નહીં, મને એટલે શું? શોધી લાવો. હજુ કાલે બાકી છે આપણે. કાલે શું હતું? હા, તો યાદ જ ના કર્યું કોઈ. હું તો ભૂલક કરું છું, યાદ રાખજો, મને યાદ કરાવજો, નક્કી મોકલી આપો. 4ની રકાઈ બાકી છે. જો આપણે આ બીજી વાત આવી ગઈ. મને એટલે શું? શોધીને લાવજો. અને શોધવા માટે મહાત્માને મળતા નહીં, અધિક મહારાજને મળતા નહીં, આ કોઈને મળતા નહીં. જો તમારું શોધશો ને તો તમારું શરૂ થશે. તમારું શોધશો તો તમારું શરૂ થશે. વાક્ય સાંભળી લેજો. જો दूसरों का होता है वो दारू होता है, और दारू होता है वो नशा तगड़ा कराता है. अपना अमृत होता है. પોતાનું શોધો, પોતાનું શોધો. અમે બંને છીએ અહીંયા, બરાબર છે? એકબીજાને બંને સાંભળીએ અમે, છતાં પણ મારું મારું, એમનું એમનું, તો જ મારું સમ્યક દર્શન, એમનું પણ એમનું મારું કરું. દેવ સમજાય છે? સાંભળો મારું, પણ જ્યારે બને તમારું એ દિવસે તમારો માર્ગ નક્કી થશે. તમારું બનવું જોઈએ. તો તમારું મને કાલે જોઈએ છે. ઓકે, આવો કંઈ કહેવાનું હા પુણ્યવાન, એક મિનિટ. પરમ દિવસે ને એક અદ્ભુત ઘટના છે, પરમાત્માએ મારી પાસે કરાવેલી છે, અને રોજ કહેવાનું ભૂલી જાઉં છું કે ઘટના બહુ લાંબી છે, પણ ટૂંકમાં કહું છું. પરમાત્માએ મારી પાસે એક મંગલ નૌકાર વાસ કુંભ, એની એક આરાધના શરૂ કરાવી છે, જે લગભગ 20 વર્ષથી 20 કે 22 વર્ષ થઈ ગયા હશે. ગોરેગામમાં અમે શરૂ કરી હતી 4 મહિના માટે, પણ 4 મહિના પછી એ ઘટના ગોરેગામની ત્યાં સંઘે કરી હતી, વાસ્કે પણ સંઘનો, અને એ ચાંદીનો કુંભ પણ સંઘનો, 4 મહિના માટે. પણ પછી આજે 22 વર્ષ થયા, રોજ નવા ઘરે, કોરોના આવ્યો માં ગેપ પડી, રોજ નવા ઘરે આ કુંભ જાય, અને લાખોની તાજાદમાં આ કુંભ સામે નવકાર ગણાય, અને એના દ્વારા ઘર ઘરનું મંગલ નિર્માણ થાય, ઘર ઘરમાં શાંતિ નિર્માણ થાય. તમે અમારી સંપત્તિ છો, અને તમારા અનેક પ્રોબ્લેમ દૂર થાય, અને તમે શાસ્ત્રના સ્તંભ બનો. આવા એક ઉત્તમ ભાવ સાથે આ આરાધના ચાલે છે. તો પરમ દિવસે વિશેષ તો ત્યાં થઈ ગયો, પછી આપણે કાલે હા રકાબી, મને અને કુંભ 3 કાલે લઈશું આપણે. હા, તો કાલે આ વાત વિશેષ લઈશ. આજે એટલા માટે કહું છું કે જે કોઈ જાણતા હોય અને જેને લઈ જવો હોય એ લોકો આ નામ લખાવે શૈલેષભાઈને, કમસે કમ અત્યારે સુનિલભાઈને. એક વાત કહું, અત્યારે અમે કેવું કરશું કે કોઈ નકરો કોઈ છે જ નહીં, સુનિલ બરાબર ને? નકરો કોઈ નથી. એક બેન્ડ બોલાવો, એના 1100 રૂપિયા ધોલી બોલી બરાબર ગોઠવી દેશે.
લઈ જવા માટે એક જ સરખું, એવું નહીં કે ભાઈ આ મોટો છે એટલે મોટું બેન્ડ લાવ્યું, કશું નહીં. બેન્ડ જ સામાન્ય વસ્તુ એવી રીતે ગોઠવશું કાલે. પણ નખરો કોઈ જ નથી. તમારું એક જ કામ છે, તમારા ઘરની 4 દિવાલમાં આખો સંઘ નૌકાર ગણવા આવે, આ તમારે કરવાનું છે. કેવી રીતના આવે એ તમારો પ્લાન છે, પણ તમારા ઘરની 4 દિવાલમાં 24 કલાક નૌકારનો જાપ